બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુરની ઓફિસે પણ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. અરવલ્લીના માલપુરમાં આ ઓફિસ આવેલી છે. રોકાણ કરવા ઉપર માલપુર સ્થિત ઓફિસથી જ ભેટ મળતી હતી. મયુર દરજી ટૂંક સમયમાં જ ધનિક બની ગયો હતો. મયુર દરજીએ થોડાક સમયમાં જ મોંઘીદાટ કાર વસાવી લીધી. લોકોના પરસેવાના રૂપિયાથી એજન્ટ માલામાલ થયો છે. બીઝેડ પોન્ઝી સ્કીમમાં એક બાદ એક અનેક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર છે. મોડાસા ખાતે જે ઓફિસો બનાવવામાં આવી અને રોકાણકારોને લોભામણી લાલચો આપી અને રોકાણ કરવામાં આવતું હતું, જે આરોપી પકડાયો છે મયુર અનંત દરજી, તેની આ મોડાસા માલપુર ખાતેની આ ઓફિસ છે કે જે અહીં ઊભી કરવામાં આવી હતી. વૈભવી ઓફિસ ઊભી કરવામાં આવી, લોકો નહીં લાવવામાં આવતા અને વધુ રોકાણ આપવાના બહાને તેમના પૈસા જે છે તે રોકાણ કરવામાં આવતા હતા. આ જે ઓફિસ છે કે જ્યાંથી 5 લાખનું રોકાણ કરવામાં આવતું, તો અહીંથી આ ઇલેક્ટ્રોનિકની દુકાનથી તેમને સ્માર્ટ એલઈડી ટીવી આપવામાં આવતું હતું. 10 લાખનું રોકાણ કરે તો તેમને ગોવાની ટ્રીપ આપવામાં આવતી હતી. આ પ્રકારની જે અનેક સ્કીમો છે તે બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. પહેલા તો રોકાણકારોને જે છે તે રૂપિયા વ્યાજ સ્વરૂપે આપવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે જયારે નામના થઈ અને ત્યારબાદ આ પ્રકારના એજન્ટો જે છે તેઓ રૂપિયા કમાતા થઈ ગયા. મયુર અનંત દરજી કે ટૂંક સમયની અંદર હેરિયર, ઓડી અને ફોર્ચ્યુનર જેવી કારનો માલિક બની ચૂક્યો, એટલે કે લોકોના પૈસે તેના દ્વારા જે જાહો જલાલી છે તે કરવામાં આવી હતી. અને હવે મયુર અનંત દરજીની પોલીસે અટકાયત તો કરી લીધી છે. તપાસ ચાલી રહી છે કે આ રૂપિયા જે રોકાણકારોના લીધા હતા તે ક્યાં છે, અને અનેક રોકાણકારો જે છે તે અત્યારે પોલીસ સમક્ષ જઈ રહ્યા છે અને ત્યારબાદ જ સામે આવશે કે ખરેખર અરવલ્લી જિલ્લાની અંદર કેટલા કરોડોનું રોકાણ લોકોએ કર્યું હતું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અરવલ્લી. તો મહત્વના સમાચાર. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુર દરજીના ગામમાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુર દરજીના ગામમાં વીટીવી ન્યૂઝ પહોંચી હતી. વીટીવી ન્યૂઝની ટીમ આરોપીના ઘરે પહોંચી હતી, તેના ગામમાં પહોંચ્યું છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમના મયુર અનંત દરજીના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે તેની દરેક ઓફિસમાં અત્યારે તાળા મારેલા જોવા મળી રહ્યા છે. આરોપીના ઘરે પણ તાળા મારેલા જોવા મળી રહ્યા છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુર દરજીના ગામમાં જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે તેના ઘરે પણ તાળા મારેલા જોવા મળી રહ્યા છે. વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, જે પ્રકારે બીઝેડ સ્કીમનો આખો જે કૌભાંડિયો છે થોડાક જ સમયમાં ધનિક બની ગયા હતા, અત્યારે એમના ઘરે પણ તાળા મારેલા છે, શું અપડેટ છે વધારેમાં? બિલકુલ જીજ્ઞા, લોકોના રૂપિયા રોકાણ કરાવી અને હવે જે એજન્ટો છે તે ફરાર થઈ ચૂક્યા છે. જોકે મયુર દરજી કે જેની સીઆઈડી ક્રાઇમ દ્વારા અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ તેના નિવાસ સ્થાને વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે. મોડાસાના માલપુર ગામનું આ તેમનું ઘર છે કે જ્યાં આ મયુર દરજી કે જે અહીં રહેવાસી હતો, અહીંયાનો વર્ષોથી અહીંયા રહેતો હતો, પરંતુ હવે તેના દ્વારા એક નવું મકાન જે છે બંગલો તે ખરીદવામાં આવ્યો અને ત્યાં રહેવા જવાનો હતો. તે રહેવા જાય તે પહેલા જ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવીને હવે મહત્વની બાબત એ છે કે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ક્યાંક જે પ્રકારે બીઝેડ ગ્રુપ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પ્રકારે આ આખું જે ષડયંત્ર જે છે તે કરવામાં આવ્યું હતું, અને આ ષડયંત્ર બાદ હવે જે કહી શકાય કે લોકો જે છે તે અહીંથી રૂપિયાનું રોકાણ કરતા હતા અને રૂપિયાનું રોકાણ કર્યા બાદ તેઓ અહીંથી જે રૂપિયા આવતા હતા તેનું એક ઘણા વર્ષો બાદ તેમને રિટર્ન મળશે તેવી વાત હતી. પરંતુ હવે આ ગામ છે કે જે આ ગામની અંદર તે રહેતા હતા અને આ લોકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મયુરભાઈ અહીંયા રહેતા? હા. કેટલા સમયથી અહીંયા રહે છે? 10-15 વર્ષથી 20 વર્ષ. બીઝેડ ગ્રુપનું શું ચાલતું હતું એમનું કામકાજ અહીંયા? બીજેડ ગ્રુપનું બધું ચાલતું હતું. એટલે શું હતું, સ્કીમ શું હતી એમ? પૈસા રોકવાનો વ્યાજ આલે મહિને. કેટલું વ્યાજ આપતા હતા એ લોકો? 3%, 4%, 5% એવું વાત કરતા હતા. કેટલા લોકોએ રોક્યા હશે એ ખ્યાલ કે તમે કોઈ ગયા હોય ક્યારે માહિતી કોઈ લીધી? ના, આપણે તો નહીં રોક્યા, પણ ગામના અમુક લોકોએ રોક્યા. આપતા હતા ખરા રિટર્ન એમને વ્યાજ? એ આપણને ખબર નહીં, આપણે એટલું બધું એન્ટરફિયર અંદર નથી થતું. કેટલા સમયથી અહીંયા રહે છે મયુરભાઈ? 36 વર્ષોથી. માલપુરના જ બની. તો અહીંયા એક નવું ઘર લીધું છે એમણે? હા, એમને નવું ઘર બને છે. બને છે. તો ગાડી વાડી બી હશે એમની પાસે? ગાડી છે. કઈ કઈ ગાડી એમના જોડે? કઈ ગાડી છે? ફોર્ચ્યુનર અને બીજી
હે જી યસ. એટલે મયુરભાઈ આમ જનરલી શું કહેતા હતા લોકોને એમની ઓફિસે આવે તો ત્યારે શું નહીં ખબર આપણે નહીં. તમે શું વાતો સાંભળી હતી બહાર માર્કેટ? બસ અમે આ બીજેડમાં પૈસા રોકો તો સારો ફાયદો થાય છે બસ. બિલકુલ, તો આ છે ગામના વતની કે જેમનું કહેવું છે કે સારો ફાયદો થશે તેવી વાતો કરવામાં આવતી હતી, લાલચો આપવામાં આવતી હતી અને ત્યારબાદ તેમને રૂપિયા રોકી અને અમુક સમય સુધી જે એનું વળતર છે તે પણ ચૂકવવામાં આવતું હતું. જીજ્ઞા એટલે કે આ ગામનો વતની હતો એજન્ટ મયુર અનંત દરજી કે જે અત્યારે પોલીસ પકડમાં છે, પરંતુ તેમના ઘરે કોઈ નથી, ઘરે તાળા લાગી ચૂક્યા છે. એટલે કે મયુર અનંત દરજી કે જે આ સામાન્ય ઘરની અંદર રહેતો હતો તે વૈભવી જીવન જીવવા લાગ્યો, કારણ કે તે લોકોના રૂપિયા જે છે તે રોકાણ કરાવતો હતો. રોકાણ થયેલા રૂપિયા જે છે તે મેળવી અને તેના દ્વારા વૈભવી લાઈફ જીવવામાં આવી. લગભગ વાત કરવામાં આવે કે તેની પાસે 12 કરોડથી પણ વધારે જેટલાનું ફંડ એક મહિનાનું આવતું હતું, જેનું કમિશન તેને મહિને જ ખાલી 12 લાખ રૂપિયા મળતું હતું. એટલે કે આ પ્રકારની વૈભવી લાવી મયુર દરજીની થઈ ચૂકી હતી. આ તેનું ગામ હતું, ઘરે તાળા છે. ગ્રામજનો કહી રહ્યા છે કે વ્યાજ આપવાનું જે છે તે કહી અને લોકોને રોકાણ કરવામાં આવતા હતા. જોકે જેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે જીજ્ઞા તે હજી સામે નથી આવ્યા, કારણ કે જે કહેવામાં આવી રહ્યું છે અને જે વાતો અહીં ચાલી રહી છે કે શિક્ષકો અને અધિકારીઓ કે જેઓ સરકારી નોકરીમાં છે તે લોકો પાસેથી આ રોકાણ કરવામાં આવતું હતું અને તેમના રૂપિયે આટલું મોટો એમ્પાયર જે છે તે કૌભાંડની અંદર આચરી દેવામાં આવ્યું. લગભગ 6000 કરોડ નું આ એમ્પાયર થયું હતું, તેમનું રોકાણ કરવામાં આવ્યું. અને વાત કરવામાં આવે અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાંથી જ માત્ર 2000 કરોડનું રોકાણ જે છે તે કરવામાં આવ્યું હતું. અને મયુર જે છે મયુર અનંત દરજી તે પોલીસ પકડમાં છે, પરંતુ તેના દ્વારા તે સૌથી મોટો એજન્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો હતો અને તેના દ્વારા અનેક લોકોનું રોકાણ જે છે તે કરોડો રૂપિયાનું કરાવવામાં આવ્યું હતું. બિલકુલ દીપક, જોડાયેલા રહેશું, માહિતી મેળવતા રહીશું. તો બીઝેડ ગ્રુપ પ્રોન્ઝી સ્કીમના મુદ્દે મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના ટ્રસ્ટમાં ભીખુસિંહ પરમારના દીકરા કિરણસિંહ પરમાર ટ્રસ્ટી છે. મૈત્રી ફાઉન્ડેશન નામના ટ્રસ્ટમાં ભીખુસિંહના દીકરા પણ ટ્રસ્ટી છે. મૈત્રી ફાઉન્ડેશન સેવાકીય કાર્ય માટે ચાલતું હતું. મોડાસા બાયપાસની ઓફિસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ મહત્વના સમાચાર અત્યારે આ કેસમાં મળી રહ્યા છે, જ્યાં ટ્રસ્ટમાં ભીખુસિંહ પરમારના દીકરા કિરણસિંહ પરમાર પણ ટ્રસ્ટી હોવાની વાત સામે. મૈત્રી ફાઉન્ડેશન નામના ટ્રસ્ટમાં ભીખુસિંહના દીકરા ટ્રસ્ટી છે એ વાત પણ સામે આવી છે. મૈત્રી ફાઉન્ડેશન સેવાકીય કાર્ય માટે ચાલતું હતું. ટ્રસ્ટમાં મંત્રી ભીખુસિંહના દીકરા પણ ટ્રસ્ટી હોવાની વાત સામે આવી છે. કિરણસિંહ પરમાર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમના મુદ્દે આ મહત્વના સમાચાર. ભૂપેન્દ્રસિંહ ઝાલા આ ટ્રસ્ટ ચલાવે છે. વિગતો મેળવીશું દીપક પાસેથી. દીપક, આ મામલે શું વધુ વિગતો છે? ટ્રસ્ટમાં મંત્રી ભીખુસિંહના દીકરા પણ ટ્રસ્ટી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે કે મંત્રી જે છે તેઓના પુત્રોની પણ સંડોવણી ક્યાંક સામે આવી રહી છે. એક ફાઉન્ડેશન જે છે તે ભીખુસિંહ પરમારના જે પુત્ર છે કિરણસિંહ પરમાર તે પણ એ ફાઉન્ડેશનની અંદર ટ્રસ્ટી છે. મૈત્રી ફાઉન્ડેશન કે જે ભીખુસિંહ પરમારનો પુત્ર જે છે કિરણસિંહ પરમાર તે તેની અંદર છે. એટલે કે આ ફાઉન્ડેશન જે છે તે આ કૌભાંડનો જે આરોપી છે, મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા તેના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. બીજેડ ગ્રુપના જે રૂપિયા આવે તેનું રોકાણ જે છે તે ફાઉન્ડેશનમાં કરવામાં આવે એ દેખાડો કરવામાં આવતો હતો કે લોકોને મદદ કરવાની, લોકો ગરીબ હોય તેમના મકાન બનાવી આપવાના, તેમની સેવાકીય કાર્યવાહી કરવાની અને આ જે રોકાણ થયું હોય તેના અનેક રૂપિયા જે છે તે ત્યાં હેરાફેરી કરવામાં આવતી હોય તે પણ માહિતી સામે આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે જીજ્ઞા કે મંત્રી જે છે ભીખુસિંહ પરમાર કે જેમના પુત્ર કિરણસિંહ છે તે પણ સીધી રીતે આમાં ક્યાંક ઇન્વોલ્વ હોય તેવી રીતે માહિતી મળી રહી છે, કારણ કે જે તેમનું મૈત્રી ફાઉન્ડેશન હતું ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ગ્રુપના જે સીઈઓ છે તેમનું હતું અને તેમના આ ગ્રુપની અંદર જ આ પ્રકારે જે રોકાણકારો છે તેમને રોકાણ કરાવવામાં આવતું હતું અને કિરણસિંહ પરમાર જેઓ કે મંત્રીના પુત્ર છે તેમનું આ મૈત્રી ફાઉન્ડેશન જે છે તેમાં તેમનું સીધી જે છે તે ટ્રસ્ટી હતા. એટલે કે એ પણ એક શંકા ઉપજાવી રહ્યા છે કે જ્યારે ધારાસભ્યો મંત્રીના પુત્રો જે છે તેઓ સીધા આની સાથે કનેક્ટેડ હતા અને તેમની જે બાબતો હતી તે જાણતા હોવા છતાં પણ લોકોના રૂપિયા રોકાણ કરવા દીધા, કોઈ પણ પોલીસને જાણ ન કરી અને આખરે લગભગ 6000 કરોડથી પણ વધારેનું ફુલેકું લોકોનું ફેરવી નાખ્યું. અને હવે જે આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તેના પર એલઓસી જાહેર કરવામાં આવી છે. મની લોન્ડરિંગનો કેસ પણ કરવામાં આવ્યો છે. પરંતુ મહત્વની બાબત છે કે લોકોના હજારો કરોડના રૂપિયા હવે તેમને પરત મળશે કે નહીં.
જીજ્ઞા. બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે બીઝેડ ગ્રુપ પોન્જી સ્કીમમાં જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ફરાર છે, હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે, જેમાં મૈત્રી ફાઉન્ડેશનમાં કિરણસિંહ પરમાર ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે.